નમસ્તે. તમને બાળપણમાં એવું યાદ છે કે તમારી પાસે કયા પ્રકારના કે કેટલા રમકડા હતા? તમને એવું યાદ હશે કે આખી આખી બપોર તમે એક જ વાસણના સેટથી રમ્યા કરતા હતા, કે એક ગાડીથી કે એક બોલ બેટથી. એવું કેમ? અને અત્યારે તમે વારે ઘડી એવું સાંભળો કે આટલા બધા રમકડા છે બાળકો પાસે, મારા છોકરા પાસે, મારી છોકરી પાસે, પણ તો એ કંટાળી જાય છે. આટલા બધા રમકડાના ઢગલા પડ્યા છે ઘરમાં. એનું કારણ છે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણી પાસે બહુ જ ઓછા રમકડા હતા, અને એના કારણે આપણે એક રમકડાને આપણી કલ્પના શક્તિ મુજબ અલગ અલગ રીતે રમી શકતા, અને એની સાથે લાંબો સમય સુધી એકદમ ઊંડાણમાં જઈને રમતા. હવે અત્યારના બાળકો પાસે એવું છે કે બહુ જ બધા વિકલ્પો વધી ગયા છે, અને જ્યારે વિકલ્પો વધે ત્યારે કન્ફ્યુઝન વધે, અને કન્ફ્યુઝન વધે પછી બાળક આના પછી શું, આના પછી શું, આના પછી શું, એની રાહ જોયા કરે. નહીં કે આ એક જ રમકડા છે, હું એને અલગ અલગ કેવી રીતે રમી શકું. આપણે આની ચર્ચા હું જે પુસ્તક વિશે વાત કરવાની છે એમાં કરશું, કે લેસ પાવર ઓફ લેસ ઇઝ મોર, ઓછું એક કેવી રીતે વધારે છે, એ પુસ્તકમાં વાત કરી છે. પણ અત્યારે હું જે રમકડા વિશે વાત કરવાની છું એ છે ઓપન એન્ડેડ ટોયઝ. ઓપન એન્ડેડ ટોયઝ એટલે કેવા રમકડા કે જેનાથી એક જ રમકડાને લઈને તમે અલગ અલગ વસ્તુ બનાવી શકો, અલગ અલગ રીતે રમી શકો. જેમ કે તમે કોઈ ગાડી લીધી અને એનું એક બટન છે, દબાવો તો મ્યુઝિક વાગે, અથવા તો કોઈ પણ રમકડું છે કે જેને દબાવો અને મ્યુઝિક વાગે, તો આ ઓપન એન્ડેડ ટોય નથી. આ એવું ટોય છે કે કંઈક દબાયું, કંઈક વાગ્યું, પતી ગયું. આનાથી વધારે તમે એની સાથે કંઈ ન કરી શકો. ઓપન એન્ડેડ ટોયઝના અમુક ઉદાહરણ બતાવો. સાદા વુડન બ્લોક, કે અલગ અલગ શેપના, કલરના. મોન્ટેસરીમાં પણ કહે છે કે જ્યારે નેચરલ મટીરિયલ, કે આ વુડનમાંથી બનાવેલું છે, જ્યારે તમે બાળકને આપો છો ત્યારે એ વસ્તુ એનું જેટલું કદ છે એટલા પ્રમાણે જ એનું વજન છે, એટલે બાળક એને અનુભવી શકે. પ્લાસ્ટિકનું, જો આ જ બ્લોક પ્લાસ્ટિકનું હોત તો આટલું મોટું હોત તો પણ એ હલકું હોત, બરાબર? એટલે આ છે વુડન ટોયઝ. અલગ અલગ વુડન બ્લોક, અલગ અલગ શેપના અને કલરના, ડિઝાઇન આવતા હોય છે. આ પહેલો પ્રકાર. અલગ અલગ બાળક ગોઠવીને ટાવર બનાવી શકે, બિલ્ડિંગ બનાવી શકે, એ લોકોની કલ્પના શક્તિ મુજબ. બીજા જે મારા સૌથી પ્રિય છે, પ્લાસ્ટિકના છે પણ મારા પ્રિય છે, એ છે લેગોઝ. આ છે લેગો ડુપ્લો, કે નાના બાળકો 1.5 વર્ષથી મોટા બાળકો આની સાથે રમી શકે, આપણે પણ રમી શકીએ. અને આ કેવું છે કે બાળકના મોઢામાં જઈને કે ગળી જાય કે એવી કોઈ બીક ન રહે. અને ડુપ્લોસ કહેવાય છે. બધાને હવે તો અત્યારે ખબર હોય છે. હવે આ લેગો ડુપ્લોમાં એક બીજી વસ્તુ આવે છે કે પહેલાં જ્યારે આ લેગોની કંપનીએ લેગો બનાવવાની શરૂઆત કરી ત્યારે આવા અલગ અલગ શેપના બ્લોક્સ જ આપતી, એટલે બાળક એની ઈચ્છા પ્રમાણે અલગ અલગ વસ્તુ બનાવી શકતો. પછી માર્કેટિંગ વધ્યું, કમર્શિયલાઇઝેશન વધ્યું, એટલે હવે કિટ્સ બનાવીને આપે કે હવે આ ફાયર ટ્રકની કીટ, આ સ્પેસની કીટ, અને પછી એવી બનાવવાની, એને જોઈને બુકમાં. એમાં કોઈ વાંધો નથી, ચોક્કસથી એવી આપી શકાય, એમાં કંઈ ખોટું નથી. પણ એમાં બાળકની કલ્પના શક્તિ ક્યાંક જતી રહી, કારણ કે મેન્યુઅલ જોઈને કરે છે. એટલે હું કીટ આપવામાં નથી માનતી. એટલે સાર્ક પાસે કીટ નથી. આવા લેગોના અલગ અલગ બ્લોક્સ છે. એની પણ વાત કરીશ કે આ બધા મેં ક્યાંથી મેળવ્યા છે. આવા બધા અલગ અલગ શેપના, અને એને મેં સરસ રીતે ગોઠવેલા છે કે જેથી એ રમી શકે. બાળકને એ પણ છે કે તમે જ્યારે મોટા બોક્સની અંદર રમકડાનો ઢગલો કરીને અંદર નાખીને આપી દો તો એ કાઢીને રમવું એ બરાબર નથી. એના કરતાં એને બરાબર ગોઠવીને આપવું કે જેથી એને ખબર છે કે હું કયા વસ્તુ કઈ જગ્યાએ છે. આ પણ મોન્ટેસરી ફિલોસોફીમાં આવે છે. જેમ કે આ મેં એના બધા લેગો ડુપ્લોસ ગોઠવેલા છે, અને બહાર એ પણ દોરેલું છે કે આમાં કયા પ્રકારના આકાર આની અંદર છે, કે જેથી એ ખોલી અને એની અંદરથી કાઢી શકે, બરાબર? અત્યારે એણે કંઈક દુકાન બનાવી છે, અહીંયા મેળો બનાવ્યો છે કે જેમાં ચકડોળ છે, કે આ છે, બરાબર? અને હજી એક પ્રકાર જે અમને ખૂબ 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 પ્રિય છે, એ છે આ મેગ્નેટાઇઝ. 14 મહિનાનો હતો ત્યારથી રમે છે, અત્યારે 4 વર્ષનો થયો. અને અગેન પ્લાસ્ટિક ટોય છે, પણ અલગ અલગ પ્રકારમાં બહુ બધી રીતે મળતા હોય છે. મેગ્નેટાઇઝ કરીને છે, અને અલગ મેગ્નેટ ચોંટી જાય અને પછી તમે બનાવી શકો. અત્યારે આમાંથી અલગ અલગ ચકરડી બનાવીને ફેરવે છે, અલગ અલગ કલરની, અને એટલા બધા રંગો આવે કે તમે ફેરવો તો આખો અલગ રંગ બદલાય. આમાંથી અમે સતત રમતા હોઈએ છીએ. એટલે આ છે મેગ્નેટાઇઝ.
ચોથી પ્રકાર, હવે 4 વર્ષથી મોટો થયો એટલે હવે આ લેગો જ છે, પણ નાના લેગો છે કે નાના બાળક બનાવી શકે, થોડાક મોટા બાળકો બનાવી શકે એવા, અને એના પીસીસ ઘણા નાના છે. આ નાના બાળકોને ન આપી શકાય, એમાં ચોકિંગ હઝાર્ડ છે એટલે, પણ 4 વર્ષથી મોટા બાળકો, અને જ્યારે એમની બહુ જ નાની ફાઇન મોટર સ્કિલ ડેવલપ થઈ હોય એના માટે પણ આ બહુ સરસ છે. આ છે રેગ્યુલર લેગોસ, એમાંથી એણે સ્ટીમર બોટ બનાવી છે અને એણે ગાડી બનાવી છે. હવે આને પણ મેં ગોઠવ્યા છે. કેવી રીતે? અમારી પાસે બહુ મોટું સેટઅપ તો નથી, પણ મેં અલગ અલગ એક પ્રકારના ખોખા લીધા છે અને એને રંગ પ્રમાણે બધા ગોઠવ્યા છે. અને સેમ કિટ્સ નથી, બધા છૂટા છે, એટલે એની કલ્પના શક્તિ મુજબ એણે બધું બહુ જ બનાવ્યું છે આ રંગ પ્રમાણે. એટલે રંગ પ્રમાણે અલગ અલગ, કારણ કે આમાં બહુ જ બધા પ્રકારના આકાર આવે છે, કોઈ એક પ્રકારનો આકાર નથી આવતો. એટલે એ પ્રમાણે અહીંયા મેં આખી આ જગ્યા એના માટે બનાવી છે કે અહીંયા જ્યારે પણ સમય મળે ત્યારે અહીં બનાવી અને પછી ત્યાં ગોઠવે છે. આવું છે. હવે આ બધા વસ્તુઓ મેં કેવી રીતે મેળવેલી છે? આમાંથી એક પણ વસ્તુ મેં ખરીદી નથી. સેકન્ડ હેન્ડ માર્કેટ પ્લેસ પરથી લેગો ડુપ્લો ખરીદેલા છે. આ બ્લોક્સ પણ સેકન્ડ હેન્ડ માર્કેટ પ્લેસ પરથી ખરીદેલા છે. મેગ્નેટાઇઝ અમે ખરીદેલા છે અને બીજા એને ગિફ્ટમાં આવેલા છે. અને આ નાના લેગોસ પણ અમે ખરીદ્યા નથી. એના મોટા ભાઈ, એનો કઝિન બ્રધર છે, એણે બધા જ એના લેગો સાર્થ માટે મોકલી આપ્યા છે. એટલે આ ઓપન એન્ડેડ ટોયઝની વાતો. બીજો એક છેલ્લો જે અત્યારે હું પ્રયોગ સાર્થ સાથે કરી રહી છું એ છે કે એના બધા જ પ્રકારના રમકડા અમે સંતાડી દીધા છે. ઉપર એક જગ્યા છે જ્યાં બધા જ સરસ વ્યવસ્થિત મૂકી દીધા છે, અને આ 4 પ્રકારના ઓપન એન્ડેડ રમકડા એની પાસે છે, અને અમુક એની ગાડીઓ. અને એમાંથી જ એ આખો દિવસ કંઈક ના કંઈક રમ્યા કરે છે, કંઈક ના કંઈક બનાવે છે. એક જ પ્રકારના રમકડા સાથે અલગ અલગ વસ્તુ રોજ બનાવે છે, અને એવું પણ નથી કહેતો કે હું કંટાળી ગયો છે કે મને બીજા રમકડા જોઈએ છે, અને એના એક પણ જૂના રમકડા એ યાદ નથી કરતો. એટલે જો તમને એવું લાગતું હોય કે બહુ જ બધા રમકડા રાખવાથી બાળક બિઝી રહેશે અને વધારે સારું રમશે, તો એ વસ્તુ ખોટી છે. એના કરતાં બાળક જેટલા ઓછા રમકડા એની પાસે હશે એમાં એ વધારે કરી શકશે. હું એવું નથી કહેતી કે અમારી પાસે દર વખતે ઓછા રમકડા હોય છે, પણ અમે ખરીદતા નથી. હું સાર્થની કદાચ જન્મદિવસ ગયો તો પણ અમે એને ભેટ નથી આપી. એના માસી કે ફોઈ કે એના મિત્રો કોઈ પણ આપે એ જ ગિફ્ટ અમે એને આપીએ છીએ. બીજું, હા, અમારે અહીંયા એવું છે કે ટોય લાઇબ્રેરીનો એક સરસ કન્સેપ્ટ છે કે તમે મહિનાના 5 રમકડા ભાડે લાવી શકો એ લાઇબ્રેરીમાં જઈને, જેવી રીતે પુસ્તકો લાવો એવી જ રીતે, અને પછી રમી અને 5 મહિના પછી પાછા આપી આવો. એટલે અમે એની સાથે એના 5 રમકડા એ પસંદ કરતો હોય છે, અને બસ આ ઓપન એન્ડેડ રમકડા એની પાસે છે. આવજો.